ગુજરાતમાં શાકભાજી પાકનું વાવેતર વધી રહ્યું છે। ઘણા વિસ્તારો એવા છે જ્યાં શાકભાજી પાકની ખેતી ઉપર ખેડૂતો નિર્ભર રહે છે। કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને સહાયરૂપ થવા સતત નવા સંશોધનો કરતા રહે છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રે ભીંડાની નવી જાત બહાર પાડી છે। ખેડૂતો માટે તે કેવી રીતે ફાયદાકારક રહેશે તેને નિહાળી કૃષિ વિશ્વમાં। ભીંડાની નવી સંશોધિત જાત તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા। આણંદ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્રનું નવું સાહસ। આણંદ ક્રાંતિ નામની ભીંડાની નવી જાત તૈયાર કરાઈ। અન્ય જાતોની સાપેક્ષ વધુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત। શાકભાજી એ દૈનિક જરૂરિયાત ધરાવતો પાક છે। ગુજરાતમાં શહેરી વિસ્તારોની નજીકના ગામડાઓમાં શાકભાજીનું વાવેતર સવિશેષ જોવા મળે છે। શાકભાજી એ દૈનિક જીવનનો હિસ્સો બની ગયો છે। ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો માટે શાકભાજીની ખેતી એ દૈનિક આવક અપાવતો રોકડિયો પાક ગણાય છે। જો ખેડૂતો પ્લાનિંગ સાથે પ્લોટિંગ કરીને શાકભાજીનું વાવેતર કરે તો ચોક્કસ સારું ઉત્પાદન લઈ શકે છે। શાકભાજીના વધુ સારા ઉત્પાદન માટે દેશી બિયારણો ઉપરાંત હાઇબ્રિડ બિયારણો પણ તૈયાર કરવામાં આવે છે। ત્યારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે નવા સંશોધનો કરીને ખેડૂતો માટે બજારમાં મૂકવામાં આવે છે। હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની નવી જાત વિકસાવવામાં આવી છે। બંને ઋતુની અંદર આમ તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે, ગરમી સામે ટકી શકે છે। એટલે આપણે અત્યારે જે એમ કહીએ કે આ ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણનું જે પરિબળો અત્યારે બદલી રહ્યા છે એની અંદર પણ આ જાત છે એ ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે। ચોમાસાની અંદર તો સારું ઉત્પાદન આપે જ છે। તો આવી રીતે આ જે શંકર જાત છે એ શંકર જાતનું બીજ ઉત્પાદન અમારા કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં અમે કરી, કારણ કે શંકર જાતનું બિયારણ હાથેથી અને ઇન્વેસ્ટિલેશન પોલિનેશન કરી અને તૈયાર કરવું પડતું હોય છે। એટલે આમાં ઘણા બધા મજૂરોની સંખ્યાની જરૂર પડતી હોય છે। આમ છતાં પણ અમારા વૈજ્ઞાનિક મિત્રો છે એ મોટા પ્રમાણમાં અને બીજ ખેડૂતોને ખૂબ કિફાયતી ભાવે મળી રહે એ માટેના પ્રયત્નો હાથ ધરી અને વધુમાં વધુ બીજ ઉત્પાદન કરી અને ખેડૂતોને પૂરી પાડવા માટેના પ્રયત્નો અમારા મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે હાથ ધરવામાં આવી રહ્યું છે। ભીંડા એ શાકભાજીનો ચોમાસુ તેમજ ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો પાક છે। ભીંડાનું વાવેતર કર્યા પછી આંતરે દિવસે ઉત્પાદન મળતું હોય ત્યારે ખેડૂતોને સારો ફાયદો થાય છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની નવી જાત વિકસાવવામાં આવી છે। શાકભાજીમાં વધુ ઉત્પાદન આપતી નર માદાના ક્રોસથી હાઇબ્રિડ વેરાયટી તૈયાર કરાઈ છે। ઓછી ઊંચાઈ ધરાવતા આ જાતના છોડમાં બે ગાંઠો વચ્ચેનું અંતર ઓછું જોવા મળે છે। આ જાતની સિંગો ઘાટા લીલા રંગની, મધ્યમ લંબાઈની અને પાતળી ટોચ ધરાવતી હોય છે। 1 હેક્ટરમાં થાણીને વાવેતર કરવામાં 6 થી 7 કિલો બિયારણની જરૂરિયાત રહે છે। ઓરીને વાવવામાં 8 કિલો બિયારણ વપરાય છે। નવી જાતમાં 60 સેમી બાય 45 સેમીના અંતરે વાવેતર કરવામાં આવે છે। આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચોમાસામાં વાવેતર માટે આ જાત બહાર પાડવામાં આવી છે। આ જાતનું સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકોને 10 થી 12 વર્ષનો સમય લાગ્યો છે। આ વેરાયટીમાં 55 દિવસે ભીંડાની પ્રથમ વીણી ચાલુ થઈ જાય છે। આવનાર સમયમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને નવી સંશોધિત જાતો થકી સારું ઉત્પાદન મળી રહેશે। નવી વેરાયટીની ખાસિયતો। ભીંડાની લીલી કુમળી સિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે। શાકભાજી પાક ભીંડાની નવી સંશોધિત જાત આણંદ ક્રાંતિ ભીંડામાં ઉત્પાદકતા અને રોગ પ્રતિકારકતા મામલે અવ્વલ છે। ભીંડામાં જોવા મળતા NSN વાયરસ અને પીડી નસના રોગ સામે અન્ય જાતો કરતાં વધુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે। ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે। ભીંડામાંથી વિટામિન A, B અને C તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે। આ ઉપરાંત તેમાંથી લોહ અને આયોડીન જેવા તત્વો પણ મળતા હોય છે। ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે પણ અગત્યનો પાક હોવાથી તેનું વધુમાં વધુ ઉત્પાદન મળી શકે તે માટે આણંદ ક્રાંતિ નામની ભીંડાની નવી જાત વિકસાવવામાં આવી છે।
ગુજરાતમાં આ જાતનું સરેરાશ ઉત્પાદન 1 હેક્ટર જમીનમાં 14,000 કિલોથી પણ વધુ ઉતારો મળે છે. બીજી એક અગત્યની બાબત એ છે કે ભીંડાની શીંગો છે એ શીંગો અત્યારે બજારની અંદર મોટાભાગે લીલા કલરની જે શીંગો આવે એના બજાર ભાવ સારા મળતા હોય છે. એનાથી આપણે આગળ જો વાત કરીએ તો એ શીંગોની અંદર દાણા ના દેખાતા હોય, એટલું જ નહીં પણ શીંગો છે એની અંદર જે રેસાઓનું પ્રમાણ છે એ પણ ખૂબ ઓછું હોય તો એના બજાર ભાવ સારા મળતા હોય છે. એટલું જ નહીં પણ એક્સપોર્ટની અંદર પણ જે ક્વોલિટીના પેરામીટર છે એ પેરામીટર આપણે એને પૂરા પાડી શકતા હોઈએ છીએ. જેથી કરીને એક્સપોર્ટની અંદર પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં વિદેશોની અંદર આપણે ભીંડા છે મોકલી શકીએ. આવી રીતે અમારી અત્યાર સુધીમાં જે જુદી જુદી જાતો બહાર પાડેલ હતી એમાં અત્યારે અમારી છેલ્લી જે શંકર જાત ખાસ કરીને બહાર પાડવામાં આવી છે એ ગુજરાત શંકર ભીંડા 205. આ જે જાત છે એ જાત ખૂબ સારી જાત છે અને એની અંદર જે ગાંઠો છે એના જે કહેવાય કે એનું જે આખું થડ હોય એ થડની અંદર આખું છોડ હોય એની અંદર એની ગાંઠો ખૂબ ટૂંકી છે અને એની અંદર શીંગોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને ઉત્પાદન ખૂબ સારું મળે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી ભીંડાની આણંદ ક્રાંતિ નામની જાત ચોમાસાની ઋતુમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આણંદથી રૂપેશ ચોકસી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.